ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષના કારણે ફરી એકવાર વિશ્વ સામે મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે। તેવામાં આ બંને દેશો વચ્ચે યુદ્ધના તણાવની સ્થિતિની સીધી અસર ગુજરાતમાં ખજૂરના બિઝનેસ પર જોવા મળી રહી છે। ગુજરાતના 3000 કરોડના ખજૂર બિઝનેસને હાલ સીધી અસર પહોંચે તેવી શક્યતા છે। ઇઝરાયલ અને ઈરાનથી આવતી ખજૂરોની બજારમાં પુષ્કળ માંગ પણ જોવા મળે છે। તેવામાં ઇઝરાયલ અને ઈરાનની તણાવભરી સ્થિતિના કારણે હાલ ખજૂરની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ખજૂરના વેપાર પર પણ ભારે અસર થઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો ખજૂરના બિઝનેસમાં અરાઉન્ડ 300 કરોડ જેટલો બિઝનેસ આપણે ગુજરાત ધરાવીએ છીએ। ઈરાન, ઇઝરાયલ, ઈરાક, સાઉદી અરેબિયા, અલ્જેરિયન આ બધી કન્ટ્રીથી આપણે ખૂબ જ સારો બિઝનેસ ચાલી રહ્યો છે। વોરના કારણે મુખ્યત્વે ગણીએ તો માલ આવવાનો ખૂબ જ બંધ થઈ ગયો છે। અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જે પ્રાઇસ છે એમાં પણ 15-20% રાઇસ આવી ગયો છે અને ઈરાન, ઈરાક જેના કારણે કનેક્ટેડ જેટલી કન્ટ્રીઓ છે એમાં પણ ખૂબ જ ભાવની પરિસ્થિતિ ખરાબ છે। 20-25% ભાવ વધવાની શક્યતા છે। પછી બીજી ખજૂરોમાં બી 10-15% ભાવ વધવાની શક્યતા છે। ગુજરાતમાં 350 થી 400 કરોડનો બિઝનેસ છે ખજૂરનો અને ઇન્ડિયામાં ટોટલ ઓવરઓલ અબાઉટ 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે। રાજકોટથી સમાચાર। ગોંડલ નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા છે। ગેલેક્સી પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા નેશનલ હાઈવે પર પાણીના ફુવારા ઉડ્યા। ચાલકો વાહન સાફ કરવા રસ્તા પર ઊભા રહી ગયા। હાઈવે પર મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો જોતા સ્થાનિકોનો જીવ ના ચાલ્યો। તેઓએ વિચાર્યું કે આમે પાણીનો બગાડ થઈ રહ્યો છે, લાવો આપણા વાહન સાફ કરી દઈએ। તો રાજકોટની જનતા કે જે રંગીલું રાજકોટ છે તે રંગીલું રાજકોટ પાણીનો બગાડ ન જોઈ શકતા તેઓએ પણ તેનો ઉપયોગ કર્યો। ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા રાજાધિરાજ લવ લાઈફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે। ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિકતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નેતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટર ખાતે 15મી ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રોજ કરવામાં આવશે। ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા લેખક પદ્મશ્રી વિજેતા પ્રસન્ન જોશી દ્વારા લિખિત આ સંગીત નાટિકામાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિ સુંદર નિરૂપણ કરાયું છે। શ્રીનાથજી અને દ્વારકાધીશ સ્વરૂપોને કોઈ સંગીત નાટિકામાં પ્રથમવાર એક સાથે દર્શાવવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થોને લઈને વધુ એક ગ્રાહકને થયો છે કડવો અનુભવ। ઓનલાઈન મંગાવેલી મીઠાઈ ફૂગવાળી નીકળી। શહેરના જાણીતા ગ્વાલિયા સ્વીટમાંથી મંગાવી હતી મીઠાઈ। દોશી પરિવારે મણિનગરના ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મંગાવી હતી મીઠાઈ। મીઠાઈમાં ફૂગ અને સ્વાદફેર હોવાની ગ્રાહકની ફરિયાદ। અમે દર બેસતા મહિને અમારા ઘરે મંદિરે પ્રસાદ કરવા માટે પ્રસાદ મંગાવીએ છીએ અને મારી પુત્ર વધુએ આ પ્રસાદ મંગાવ્યો છે। જ્યારે પ્રસાદ કર્યા પછી ખાવા માટે હાથમાં લીધો ત્યારે ખબર પડી કે લાડવામાં ફૂગ છે અને અન્ય મીઠાઈમાં પણ સ્વાદ ફેર લાગે છે। રસ્તાઓની બિસ્માર હાલત છે, તેને પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસ નેતા રાજેન્દ્ર રાણાએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। એપ્રિલ-મે મહિનામાં રસ્તાઓની મરામતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો અને ચોમાસાના પહેલા વરસાદમાં જ માર્ગ ધોવાઈ જાય છે। મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે। લૂંટી લો ભાઈ લૂંટી લો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે, ઘર ચલાવવા માટે, ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે। કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમે કઈ રીતે રોડ બનાવીએ, કઈ રીતે સારા બનાવીએ। વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। ચોમાસામાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે પાંચબત્તીથી મહમ્મદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે। તેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રિક્ષા એસોસિએશને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકો દ્વારા રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યા। સ્થાનિકોએ માર્ગના સમારકામની માંગ કરી। જો કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો।
એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આસિસ્ટન્ટ ટીડીઓ પર ₹20 લાખની લાંચ મામલે સ્પેશિયલ એસીબી કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એસીબીએ વધુ તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આરોપી સરકારી અધિકારી હોય, તપાસમાં સહકાર નહીં આપતા હોવાની એસીબીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી. આરોપી હર્ષદ ભોજકના બેંક એકાઉન્ટ અને અન્ય લોકરની તપાસ માટે પણ આરોપીની હાજરી જરૂરી છે. આરએમસીના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક આક્ષેપ થયો છે. વિવાદિત બિલ્ડિંગ ધ ડેસ્ટિનીને લઈ મિત સોરઠિયા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન કમ્પ્લીશન મંજૂર કર્યું હતું. લેખિતમાં અરજી આપી હોવા છતાં તંત્ર તેની સામે કોઈ કાર્યવાહી કરતું નથી. રજૂઆત કરવા લેખિતમાં જે કઈ અરજી આપી છે, ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં, પણ એ લોકો શું છે કઈ એક્શન લેતા નથી. આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કહે છે જોઈ લેશું કાંઈ એમાં એક પ્રકારનું કઈ એક્શન લેવાયેલું નથી. અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે. સતત વરસાદી માહોલ રહેતા સાબરકાંઠાના પોળોના જંગલોમાં ઝરણા જીવંત થયા છે. નદીમાં આવેલા ચેકડેમ પરથી પાણીના ધોધ જીવંત થયા હતા. મિની કાશ્મીર તરીકે ખ્યાતનામ વિસ્તાર તરફ જતા ઈડર વિજયનગરનો હાઈવે રોડ રળિયામણો બન્યો હતો. આજુબાજુના જંગલ અને નદીમાં પણ પાણી વહેવા થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં પણ ખુશી પ્રસરી છે. વિજયનગર, પોળો, કાલીદેવી, ખેરવાડા, જેરવદરીના ચેકડેમના ધોધ જીવંત થયા છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બપોરે ધીમી ધારે વરસાદ પડતા અંબાજીના બજારોમાં પાણી ભરાયા. હળવો વરસાદ હોવા છતાં અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા અંબિકા નદી ગાંડીતુર બની અને લો લેવલ બ્રિજ સહિત કેટલાય વિસ્તારોમાં ધોવાણ કર્યું. ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. હાલ અંબિકા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ બ્રિજના તબાહીના સામે આવ્યા છે દ્રશ્યો. અંબિકા નદી જંગલ વિસ્તારમાંથી પસાર થઈને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા બાદ અનેક લો લેવલ બ્રિજને નુકસાન પહોંચ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ગણદેવીથી અમલસાડ ધમરાચા જવાનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. હાલ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, હાલ નદીના પાણી ઉતરતા જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત ખાસ કરીને અહીંયાથી જે ધમરાચા અમલસાડ જવાનો જે માર્ગનો લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. પૂર ગયું, તબાહીના દ્રશ્ય છોડી ગયું. દ્રશ્યમાં જોઈ શકો છો કે પૂર્ણા નદીની અંદર જંગલ વિસ્તારમાંથી આવતી હોય છે એ નદીના જે લાકડા સહિત અને ઝાડ સહિતના જે વસ્તુઓ તણાઈને આવી હતી, આ બ્રિજના સ્પામ સાથે અથડાતા બ્રિજને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે. અને ખાસ કરીને જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્રિજનો સ્પામ જે છે એ સ્પામ પણ હાલ ડેમેજ થવા પામ્યા છે. નવસારીની બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સામે આવી. પૂરના ભરાયેલા પાણીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા. કાવેરી અને અંબિકા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. અંબિકાના કારણે બંદર રોડ વિસ્તાર પાણીમાં જોવા મળ્યો. કાવેરી નદીના કારણે દેશરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો. બેટમાં ફેરવાયેલી બિલીમોરા નગરપાલિકાના આ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 આપના એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યું છે. વધુ માહિતી મેળવીશું. ભાવિન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ભાવિન, જે રીતની નવસારીની પરિસ્થિતિ છે, હાલ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ? ચોક્કસથી હેતવી, જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. સાથે જ ઉપરવાસમાં પણ વરસાદને વિરામ લેતા હાલ જે નદીઓની જે સપાટી છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી જે તમામ જે નદીઓ છે પોતાની ભયજનક સપાટીથી નીચે આવી ચૂકી છે, એટલે તંત્રને એકંદરે રાહત થઈ છે. હેતવી, બીજી બાજુ જે દ્રશ્યો છે ન્યૂઝ 18 પર જે સામે આવ્યા છે એ બિલીમોરા નગરપાલિકા વિસ્તારના આકાશી દ્રશ્યો છે કે જે રીતના અંબિકા અને કાવેરી નદી જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને જે કાળો કેર વર્તાવ્યો હતો અને એને જે તમામ જે ગામો છે કાંઠા વિભાગના જે અંબિકા અને કાવેરી નદી કિનારાના ગામોમાં અંબિકા અને કાવેરીના પાણી ફરી વળ્યા હતા. ત્યારના જે આ દ્રશ્યો છે અને પાણીનો ઘટાડો થતા હાલ પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો, સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આભાર ભાવિન માહિતી બદલ.
વલસાડથી સમાચાર આવી રહ્યા છે। ઔરંગા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે। છીપવાડ વિસ્તારમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। છીપવાડમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું। પાલિકાના કર્મચારીઓ ન ફરકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। લોકોએ જાતે જ શરૂ કરી હતી સાફ સફાઈ। ડ્રેનેજ લાઇનના પાણી લોકોના ઘરોમાં દુકાનોમાં ઘૂસી આવ્યા હતા। વેપારીઓ આખી રાત નથી સૂતા। પાલિકામાંથી કોઈ પણ આવ્યું ન હોવાની વાત વેપારીઓ દ્વારા કરવામાં આવી। ઠેર ઠેર કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા। છીપવાડ વિસ્તારમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। મહારાષ્ટ્ર અને ધરમપુર કપરાડામાં પડેલા વરસાદની સીધી અસર જોવા મળી વલસાડ જિલ્લામાં। ખાસ કરીને વલસાડ જિલ્લામાં જે પ્રકારે ઔરંગા નદી ગાંડી તૂર બની હતી, જેને લઈને વલસાડનો છીપવાડ એટલે કે દાના બજાર તરીકે ઓળખાતો વિસ્તાર કે સૌથી વધારે વેપારીઓની દુકાનો આવેલી છે, આ વિસ્તારમાં ગઈકાલે 5 ફૂટ કરતાં વધુ પાણી હતા। વહેલી સવારે પાણી ઓસરતાની સાથે હવે લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે। ખાસ કરીને સાફ સફાઈ કરવાની જરૂર નગરપાલિકાને હોય છે, પણ નગરપાલિકાના એક પણ કર્મચારી ફરક્યા નથી, ત્યારે લોકોએ પોતાના ઘર દુકાનો બાદ હવે રસ્તા સાફ કરવાની શરૂઆત કરી છે। ઘણા બધા લોકો જ આપણે એમની સાથે વાત કરીશું કેવી તકલીફો વચ્ચે રાત ગઈ છે, કારણ કે આખી રાત પાણી રહ્યું હતું। આપણી સાથે એક કાકા છે। કાકા, આપનું નામ? હરીશભાઈ। હરીશભાઈ, આખી રાત પાણી રહ્યું, કેવી પરિસ્થિતિ? 2 વાગ્યા લગીને પાણી રહ્યું। પરિસ્થિતિ એટલી ખરાબ કે આ ડ્રેનેજ લાઇનનું ગટર બી ઉભરાય, પણ મ્યુનિસિપાલિટીવાળા કંઈ કરવા નથી આવતા। આ કચરો અમારી જાતે કાઢ્યો। મંદિરમાં બી પાણી ઘૂસી ગયું તો અમારે જાતે કાઢ્યું છે। કોઈ નગરપાલિકાવાળા કોઈ આવ્યું નથી। હજુ કચરો ટાઈમને ટાઈમ પડેલો છે। બોલો, પાણી આવવાની શરૂઆત થઈ, ઘરોમાં પાણી પેસી ગયા। નુકસાન કેટલું? નુકસાન કંઈ નથી, પણ પાણી ભરાઈ ગયા છે। કાદો કિચડ કરતા જ બહુ ટાઈમ નીકળી જાય। કેટલો ભય રહ્યો આખી રાત પાણી? આખી રાત ભાઈ, આખી રાત છૂટા જ નથી, કોઈ બી નથી છૂટા। બિલકુલ આખી રાત લોકો સૂતા નથી, ત્યારે જોઈ શકાય છે કે નગરપાલિકા નથી પહોંચી। લોકો, સ્થાનિક લોકો જાતે સફાઈ કરી રહ્યા છે, કારણ કે વહેલી સવાર થતાં પાણી ઉતરવાની શરૂઆત થઈ। અન્ય કાકા સાફ સફાઈ કરતા આપણે વાત કરીશું। કાકા, આપનું નામ? દિનેશભાઈ। દિનેશભાઈ, શું કહેશો? આખી રાત પાણી રહ્યું, કેટલો ભય? બહુ હેરાન થયા છે અમે, ને આ જાતે જ સાફ સફાઈ મ્યુનિસિપાલિટી આવે જ નહીં, ને વર્ષોથી આ સમસ્યા છે જ અહીંયા પાણી ભરાઈ જવાની વારંવાર। આ વિસ્તારમાં તો ઘણા બધા વેપારીઓની દુકાન આવે તે બી બધી અનાજ ને બધું બગડે છે, વારંવાર બગડે છે। એ લોકોનો તો સમજો કે વીમો એટલે ચાલે, અમારે તો મંદિરમાં આપણું નુકસાન થાય તો અમારે જાતે જ ભોગવવું રહે। કેમ જાતે સફાઈ કરવી? નગરપાલિકા નથી આવતી। નગરપાલિકા અત્યારે જો સવારથી આવવું જોઈએ ને, આવી જ નથી। આટલો કચરો તમે જોઈ લો, અમારી સામે જ ચાલો। કેટલા વાગે પાણી ભરવાની શરૂઆત થઈ? 11 વાગે સવારે, રાત્રે 11 વાગે। તો પાણી વચ્ચે રાત કાઢવી કેટલી અઘરી રહી? બહુ અઘરી। રાતના આખી રાત બેસીને સૂતા બી નથી અમે, ને આખી રાત કામ કરતા જઈએ છીએ આ બધું સાફ સફાઈનું। બિલકુલ આખી રાત લોકો ભયના હોટા હેઠળ જોવા મળ્યા હતા, અને હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને ઉપરથી પાણી આવવાના બંધ થયા છે, ત્યારે ચોક્કસ નગરપાલિકા સફાઈમાં નિષ્ફળ નીવડી છે। ત્યારે વલસાડના લોકો હવે રસ્તા જાતે સાફ કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે વલસાડની સ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહેલી જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો આ તરફ વલસાડના લીલાપોર વિસ્તારમાં પાણી ઉતરતા લોકોએ ઘરની સાફ સફાઈ શરૂ કરી છે। પાણી આવતા લોકો ઘરમાં સામાન મૂકી સલામત સ્થળ પર ખસી ગયા હતા। પૂરના પાણીમાં ઘરવખરી તમામ સામાન પલળી ગયો। નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીથી ભારે નુકસાન પહોંચ્યું છે। ચોખ્ખું પાણી ન હોવાથી લોકો પૂરના પાણીથી જ ઘરની સાફ સફાઈ કરવા મજબૂર થયા છે।